કેમ છો બધા? કે મારે વાત કરવી છે મારા એક મિત્ર નવનીતભાઈ શાહની. ગઈકાલે એમનો 80મો જન્મદિવસ હતો. એટલે મેં વિચાર કર્યો હતો કે હું એમને ફોન કરીશ. પછી બીજો એવો વિચાર આવ્યો કે ખૂબ બધા મિત્રો, સગાવાલા, વેવાય વેલો બધા એમને શુભેચ્છાઓ આપવા માટે ઉમટ્યા હશે, ખૂબ આવ્યા હશે, ફોન બહુ આવ્યા હશે, એમ કે પોપ્યુલર પર્સન. એટલે મેં તો હવે રાત્રે મોડેકથી વાત કરીશ. અને પછી મેં આમ ઘડિયાળમાં જોયું તો બહુ મોડું થઈ ગયું હતું રાત્રે તો. એટલે પછી મેં એમને મેસેજ જ મોકલ્યો બોલીને, જે મને ખબર હતી કે જોશે નહીં 2-3 દિવસ સુધી, કેમ કે ભાઈ વોટ્સએપ વગેરે જોવામાં જરાક ઢીલા છે. એનીવે, એટલે પછી આજે મેં એમને થોડી વાર પહેલાં ફોન કર્યો. થોડી વાર પહેલાં એટલે લગભગ અત્યારે રાતના 11:15 થયા છે, લગભગ 2 કલાક પહેલાં, 9:15 વાગે. ખૂબ સરસ વાતો કરી, બહુ મજા આવી. નવનીતભાઈ શાહ સદાબહાર, હંમેશા હસતો માણસ, ગુલાબી મિજાજીનો માણસ. ઘણા બધા વિશેષણો એમને માટે આપી શકાય. એ જેટલું મીઠું હસે અને બોલે એટલી જ સરસ રસોઈ બનાવે. એમની દાળ, એમની રોટલી એવી સરસ ગોળ થાય કે અમે બધા મિત્રો જ્યારે ભેગા થઈને એમની રોટલી બનાવેલી જમીએ ત્યારે કહીએ કે આવી રોટલી તો તમારા વાઈફને નહીં આવડતી હોય. આ વાત છે 1971ની. ત્યારે સાન ફ્રાન્સિસ્કોમાં અમે બધા સાથે હતા. એમની ઓળખાણ કેવી રીતે થઈ? હું સાવ નવો હતો, બીજો જ દિવસ હતો મારો અમેરિકામાં, સાન ફ્રાન્સિસ્કોમાં. અને હું બહાર ક્યાંક YMCAમાં ઉતરેલો, ત્યાંથી બહાર ક્યાંક ખાઈને આવીને સૂઈ ગયો. બીજે દિવસે અમુક ભારતીય ભાઈઓને, ગુજરાતી ભાઈઓને ખબર પડી કે હું આવ્યો છું અને હું ગુજરાતી છું અને હું આવી રીતે હોટલમાં છું. એટલે આવ્યા, મને કે અમે બધા છીએ ને તમારે હોટલમાં રહેવાય જ નહીં, ચાલો. એટલે ભાઈ મને તો બહુ સારું લાગ્યું, નવાઈ લાગી. મેં તો ઓહો. મને કે ના, ચાલો. એટલે બેગ એક હતી મારી, એમાં થોડો ઘણા જે બહાર 2-4 ટૂથબ્રશના અંતે એને બધું પડ્યું હતું મૂકી અને મને લઈ ગયા પોતાના એપાર્ટમેન્ટમાં. એ મિત્રો એટલે પ્રહલાદ પટેલ, નટુભાઈ પટેલ, કાંતિ પટેલ અને એક દેસાઈ હતો. શું નામ એનું? હસુ દેસાઈ, બીજો નામ ભૂલી ગયો એનું. એ ઘણા વર્ષોથી પછી કેનેડા જતો રહ્યો. એટલે એ બધા મિત્રો મને લઈ ગયા. પણ પછી કાંઈ જમવાનું ઠેકાણું નહોતું. ત્યાં મને બીજા એક ગ્રુપ મળ્યો કે એ લોકો એકબીજાને ઓળખતા હતા, એટલે એમના થકી જ મારી ઓળખાણ થઈ. એ ભાઈઓ મને સાંજના ઘરે લઈ ગયા પોતાને, કે તું સરસ ગુજરાતી જમવાનું જમ. કેટલા વખતથી નથી ખાધું હોય? કીધું 5-6 ટંકથી નહીં ખાધું હોય. હું મુંબઈથી નીકળ્યો પછી તો બધું ઇલ્લે જ હતું. એટલે મને સરસ જમાડ્યો. એમણે દાળ ભાત કે કઢી હતી, મતલબ કે દાળની કઢી હતી, કઢી ભાત, પછી ભાખરી બનાવી હતી અને સાથે સેલડ ને એ બધું, સાથે ઓરેન્જ જ્યુસ મૂક્યો હતો અને દૂધ મૂક્યું હતું, જે લેવું હોય તે. હવે ઓરેન્જ જ્યુસ તો મને બહુ કાંઈ જામે નહીં, એટલે મેં તો દૂધ લીધું. અને પેલા મોટા પ્લાસ્ટિકના ગેલન આવતા, હજી આવે છે, એ પોપ્યુલર હતા. એ આખું લાવીને મૂકી દીધું નીચે, બધા બેઠા ને જેમાં. એ અમારી ઓળખાણ. અને જમવાનું પત્યું પછી મને કહે કે ઇન્ડિયા કાગળ લખો. મેં કીધું ના, હજી લખો નથી, હજી ગઈકાલે જ હું આવ્યો ને. મને એરોગ્રામ આપ્યો. મને કે એરોગ્રામ છે તો લખી નાખ કાગળ.
એટલે મેં ત્યાં બેઠા બેઠા જ કાગળ લખ્યો કે મને બહુ જ સારા મિત્રો ઓળખાણ થઈ છે, બહુ જ સારા માણસો છે, ઘર જેવું લાગે છે, વગેરે વગેરે. અને એ જે મિત્રતા શરૂ થઈ એમાં નવનીતભાઈ હતા, આ પ્રહલાદને બધાનું આખું ગ્રુપ ખરું, અને એમાં સાથે આ ભેળા નવનીતભાઈ, મહેન્દ્ર ગાંધી, હસુ દેસાઈ અને મહેન્દ્ર વ્યાસ, એ 4 પાર્ટનર્સ હતા. અને મેં પછી બીજે એપાર્ટમેન્ટ લીધા અને બધું વગેરે વગેરે. પણ મિત્રતા અમારી ત્યારથી શરૂ થઈ 1971 જુલાઈથી આજ સુધી અમે મિત્રો છીએ. નવનીતભાઈ બોરસદમાં છે, એટલે અમારા વલ્લભ વિદ્યાનગરથી બહુ દૂર નહીં. એમના બાપુજીનો અને એમના કુટુંબનો તમાકુનો વેપાર, પૈસે ટકે સુખી, MBA કરવા આવ્યા હતા, કરીને પાછા આવતા રહ્યા હતા. એમના પત્ની પણ એમને છેલ્લે થોડો વખત જોડાયા હતા અમેરિકામાં, હંસાભાભી. બહુ જ મજાના, એ પણ વેરી સ્વીટ લેડી. એટલે અમે થોડો વખત એમને મળવાનું થયું હતું. એ સાન ફ્રાન્સિસ્કો છોડીને નવનીતભાઈ તો ડિસેમ્બરમાં જતા રહ્યા હતા શિકાગો તરફ, કેમ કે એ તરફ બધી જોબ્સ મળવાની શક્યતા વધારે હતી એટલે. અને અમે ફોન ઉપર એમના ટચમાં રહેતા. એટલે એ નવનીતભાઈ ગુલાબી માણસ, આપણે વાત થઈ એ પ્રમાણે હસતા જ હોય. અમારે ઓળખાણ થઈ એટલે વ્યાસ મને કે તમને ફિલ્મોનો શોખ છે ને? મને કે નવનીતભાઈને જોઈને તમને કોઈ એક્ટર યાદ આવે છે આપણો? એટલે મેં નવનીતભાઈને આમ જોયા, નિહાળ્યા. નવનીતભાઈ કે ભાઈ શું જુઓ છે? મેં કીધું ભાઈ એક મિનિટ. મેં કીધું યસ, શેખર. શેખર જેવા લાગતા. એટલે મેં બહુ હસ્યા કે હા હો ભાઈ, તમે તો ભાઈ હિન્દી ફિલ્મોના હીરો જેવા છો. એટલે બહુ જ એમનો સ્વભાવ હસમુખ અને બહુ જ મજાના, પાછળ વ્યવસ્થિત એટલા જ. એમના કપડાં તમે આમ હેંગર ઉપર જુઓ લટકાયેલા તો એકદમ પરફેક્ટ હોય. એમનું કાંઈ પણ બધું વ્યવસ્થિત બધું ગોઠવાયેલું હોય. એમનો બધો ફિનાન્શિયલ વ્યવહાર, એમના પુસ્તકો, કોલેજનું કામ બધું અપ ટુ ડેટ. અને છતાંય પાછા બિલકુલ વેદ્યા નહીં, એ મજાની વાત છે. નહીં તો આવા માણસો ચોખલિયા જે હોય ને જરાક વેદ્યા થઈ જાય, ચીકણા થઈ જાય, એવા નહીં, બિલકુલ નહીં. એકદમ હસમુખ, એકદમ લાઇટ એમનો અભિગમ કે ભાઈ આ ક્યાં વાત, કાંઈ વાંધો નહીં, જલસા કરો ને યાર, એવા. એટલે એવા મિત્રો મળવા અઘરા છે. અને અમારા એક ખાસ મિત્ર છે. એટલે ગઈકાલે એમનો જન્મદિવસ હતો એટલે મેં ખાસ યાદ કર્યા. અને હવે હું આ નાનકડી વિડીયો હું એમને મોકલીશ કાલે, કે એમ જસ્ટ માય વે ઓફ સેઇંગ થેન્ક યુ ફોર બીઇંગ માય ફ્રેન્ડ. મિત્ર હોવા બહુ મજાની વસ્તુ છે. અને ખાસ કરીને આવી લાંબી મિત્રતા ચાલે, દોસ્તી વર્ષોની. કેટલા 1971થી આ કેટલા 54 વર્ષથી અમે એકબીજાને ઓળખીએ છીએ. બોલો, અમેઝિંગ ઇઝન્ટ ઇટ? અમારામાંથી ઘણા તો 54 વર્ષના નહીં હોય. એવું છે બધું. એનીવે, બસ નવનીતભાઈની જય હો. નવનીતભાઈ ખૂબ તંદુરસ્ત રહે અને ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે અને કુટુંબ સાથે મજા કરે, એવી આશા, સુખદ આશા સાથે હું આ વિડીયો પૂરી કરું છું.